માં ભગવતી મારા ધરતીના ભાર જિલ્લો આપા તલહાણિયાના આંગણે માં ભગવતી મેલડી જ્યારે રમવા આવ્યા છે એ કોઈએ ભુવાજી માતાજીને મઠમાં રાખ્યા, કોઈએ મંદિરમાં રાખ્યા, કોઈએ આવા ડુંગર માથે દેવળ કરીને મેલડીને રાખ્યા. પણ એક હાવ નવી વાત છે સાહેબ, આજે જ અહીં રજૂ કરવી છે. આ હાવ નવી વાત. ભોરડા ભરવાડે પોતાના મેલખાયામાં મેલડીને રાખી સાહેબ. આ વાત હજી તમે સાંભળી જ નહીં, ક્યારેય નહીં સાંભળી. એ મેલખાયામાં મેલડી સાહેબ, ભોરડા ભરવાડના મેલખાયામાં મેલડી. જેને ડગલે અને પગલે માં ભગવતીનું ભજન કરતા હોય, માં નાનાભાઈ ભરવાડ મીર જેની અટક છે સાહેબ. અને આજનું અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું આંબારેલી ગામ સાહેબ. હજી ગઈ રાતે જ અમે માંડવનિયા કરીને આવ્યા. ગઈ રાતે આંબારેલી હતા મીર પરિવારના આંગણે. પણ એ મેલખાયામાં મેલડી કઈ રીતે ભોરડા ભરવાડે ભજન કર્યું છે ને કઈ રીતે મેલખાયામાં મેલડીને રાખી છે. ઈ આંબારેલી ગામની માલબા 5 બંદર ઘરનો નેહડો છે. નાનાભાઈ ભરવાડ મીર પરિવાર રહી ગયા છે, જેના કુળ ગોત્રની કુળદેવી માં ભગવતી 20 ભુજાળી 2 મુખવાળી ચામુંડા જેવી દેવ બેઠી છે. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં, પછી ધન સોરું ને ધર્મ તમે હુનર કરો હજારી આખર વેળા આડા ફરે. એ સાહેબ આ ધરતીનો ધણી બેઠો એ તમારા નસીબમાં છે ત્યારે ભુવા કુળની માલિપા જાગૃત થયો છે સાહેબ. પણ વાત કરું છું આંબારેલી ગામની માલિપા નાનાભાઈ ભરવાડ 5 બંદર ઘરનો નેહડો રહી ગયો છે. અને આજની તારીખમાં આમાં યુવાનોને ખબર જ હોય, પણ ગઈઢિયાઓને ખબર છે વવઠાનો મેળો ભરાય છે સાહેબ. ધોળકાની બાજુમાં વવઠા ગામ આવ્યું અને વવઠાની માલિપા મેળો ભરાય છે. એક બાજુ વવઠા ગામની માલિપા મેળો ભરાઈ ગયો છે અને એક બાજુ આંબારેલી ગામની માલિપાથી નાનોભાઈ ભરવાડ માલધારી મીર પરિવાર સીમા આપા જેનું નામ છે માં ભગવતી ચામુંડનું જેની માથે બાનું રહી ગયું છે, ચામુંડાનું ભજન કરે છે.